ઉઠીને દાંતણ સંડાસ નાવાનું પછી કરો છો, પહેલા મારી બેટરી ફૂલ કરી દો છો અને ઉપર તમારો ઘણો સમય બગાડું છું. તેથી આજે અમારો પૂરો પરિવાર તમને મળવા આવ્યો છે. લોકો તમારા ફોટા વિડિયો પર લાઈક કરે છે અને કોમેન્ટ કરે છે. બસ તમારી આવડી મારા પર ફેરવતા રહો અને મસ્ત રહો. મને તો તમે ઓળખો છો. હું તમને ફોટા વિડિયો મોકલવા, વાતો કરવા, ફોટો કરવા અને તમારા સ્ટેટસો વિશે બધાને બધામાં હું ખૂબ મદદ કરું છું. બોલો હું કોણ? ઇન્સ્ટાગ્રામ તરફથી બધાને રામ 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 રામ. આજના યુવાનોને ડીશ બનાવવા, ફટાફટ ફોલોવર વધારવા, તેમનો ટાઈમ બગાડતા મેં શીખડાવ્યો છે. તેમના કલાકો બગાડીને ખૂબ જ મજા આવે છે. હું છું સ્નેપચેટ. જલ્દીથી મારી પાસે આવો. વાંકું ચૂકું મોઢું બનાવો, સેલ્ફી પાડો, મિત્રોને મોકલો. જીવનને ખરી મજા તો ચેટિંગ કરવામાં જ છે. એ માટે ક્યાં પૈસા વપરાય છે? ડેટા તો અનલિમિટેડ છે ને. બોલો ગૂગલ બાબાની જોરથી બોલો ગૂગલ બાબાની. તમારા દરેક પ્રશ્નનો જવાબ મારી પાસે છે. હું છું સર્ચ એન્જિન. તમને બધાને ખોટો ભ્રમ છે કે તમે આઝાદ છો. અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદી મળી તમને વર્ષો થઈ ગયા છે, પણ આજે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ગૂગલ જેવી વિદેશી એપ્લિકેશનોએ તમને પોતાનો શિકાર બનાવી લીધા છે. નાટકનો બીજો ભાગ માણીએ. પપ્પા પપ્પા ફોન દો ને. ના દો ને. ના દો ને. ના, મારે કામ છે. જા. દીદી ફોન દો. ના. ફોન દો. ના. લે. પપ્પા કાલે મારે ગણિતનો ટેસ્ટ છે. મને થોડા દાખલા શીખવાડો ને. મારી પાસે સમય નથી. જા તારી દીદીને જઈને કે. દીદી કાલે મારી સ્કૂલમાં ગણિતનો ટેસ્ટ છે. મને થોડા દાખલા શીખવાડો ને. મારી જોડે સમય નથી. તને તારા શિક્ષકે નથી શીખડાવ્યું? શીખવાડી છો પણ હું ભૂલી ગયો છું. જા ફોનમાં જોઈને શીખી લે. ભાઈ ફોન આપ. જુઓ, આ તો મોબાઈલમાં જોઈને લેસન કરી રહ્યો છે. જુઓ, આ તો લેસન કરતા કરતા ગેમ રમવા માંડ્યો. જો આ તો મોબાઈલમાં જોઈને રીલ્સો જોવા માંડ્યો. વાંકું ચૂકું મોઢું કરીને સેલ્ફી પાડવા માંડ્યો. જેમ મહાભારતમાં કૌરવ અને પાંડવોના વચ્ચે અભિમન્યુ ફસાઈ જાય છે,
તેમાં બાળકને પણ અમે ફસાવી દીધો છે. આ મારો શિકાર બની ગયો છે. પિયુષ ઉઠ, પિયુષ ઉઠ, પિયુષ ઉઠ. પપ્પા મેં પિયુષને કેટલી વાર ઉઠાડ્યો પણ તે ઉઠી નથી. પિયુષ ઉઠ, પિયુષ ઉઠ, જા પાણી લેતા આય. શું થયું માથું દુખાય છે, આંખો દુખાય છે? પપ્પા તમે જલ્દીથી ડોક્ટર સાહેબને લઈ આવો. કોણ બીમાર છે? બેટા ઉભો થા. બેટા ઊંડો શ્વાસ લે. બેટા મોઢું ખોલ. તમારો છોકરો કેટલો સમય મોબાઈલ જોવે છે તેને મોબાઈલનો બહુ શોખ છે. અને તે ઘણીવાર મોબાઈલ જોતા જોતા સૂઈ પણ જાય છે. મોબાઈલની પૂરી બેટરી ખતમ ના થઈ જાય ત્યાં સુધી મોબાઈલ જોવે છે. જુઓ વધારે પડતો મોબાઈલ જોવાથી તેના માનસિક મગજ પર અસર થઈ છે. તે માટે તેનું માથું દુખે છે અને આંખમાં નંબર આવી ગયા છે. જાડા કાચવાળા ચશ્મા લાવવા પડશે. સાહેબ અમે અમારા પહેલું માટે બધું જ કરીશું. તમે કહો અમે શું કરીએ? સૌથી પહેલા તો તમે પોતે જ મોબાઈલનો જરૂર પૂરતી ઉપયોગ કરતા શીખો ને તમારા બાળકોને ઘરની બહાર મિત્રો સાથે સમય પસાર કરવા દો અને તમારા બાળકોને ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ વિશે જણાવો.